તો જે કોઈ પણ ખેડૂતો છે તે હવે ખેતીની જમીનના 7/12માં વારસદારોના નામ ચડાવે છે તો ચડાવતા પહેલા ખાસ આ કાયદા વિશે જાણી લેજો। સૌથી મોટો કાયદો છે દોસ્તો, 99% ખેડૂતો છે તે આ કાયદા વિશે જાણતા નથી, જેથી કરીને તે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાય છે। તો શું છે માહિતી તેના વિશે ખાસ જાણીએ અને તમને જણાવું એના પહેલા દોસ્તો, જે કોઈ પણ ખેડૂતો છે તે અમારી ચેનલ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો જણાવી દે દોસ્તો તમને કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીનના 7/12માં વારસદારોના નામ ચડાવવાની કામગીરી કરે છે, એટલે કે પોતે હયાત છે અને ખેતીની જમીનમાં તેમના સીધી લીટીના વારસદારો, તેમના પત્ની, પુત્રી, પુત્રો તમામના નામો ચડાવવાના હોય તો જમીન ઉપર બોજો ચાલતો હોય, ખાસ ધ્યાન આપજો દોસ્તો, કારણ કે જમીન ઉપર જે બોજો ચાલતો હોય અને આવામાં તમે હયાતીમાં હક દાખલના કિસ્સામાં સૌથી પહેલાં તમારે તે બોજો છે તે ભરપાઈ કરવાનો રહેશે। એટલે કે જો તમે કોઈ પણ બેંકમાંથી કે મંડળીમાંથી લોન કે બોજો ઉપાડેલો છે તો બોજો તમારે સૌથી પહેલાં તો તે બેંક કે મંડળીની અંદર ભરવો પડશે। ત્યારબાદ ત્યાંથી એક એનઓસી તમને આપવામાં આવશે કે એનઓસી એટલા માટે આપવામાં આવશે કે આ જમીન ઉપર કોઈ પણ પ્રકારનું લેણું નથી, કોઈ પણ પ્રકારનો બોજો છે તે બાકી નથી, તેવું એનઓસી તમને ત્યાંથી આપવામાં આવશે અને તે એનઓસી તમારે મામલતદાર કચેરીમાં અરજી કરી અને બોજા મુક્તિ કરાવવા માટે આપવાનું રહેશે અને બોજા મુક્તિની નોંધ છે તે તમારે સૌથી પહેલાં પડાવવાની રહેશે। ત્યારબાદ તમે વારસદારોના નામ છે તે 7/12માં ચડાવી શકો છો, 7/12માં ચડાવવાની કામગીરી તમે કરાવી શકો છો। જો પહેલેથી બોજો ચાલતો હોય અને તમે હયાતીમાં હક દાખલની કામગીરી કરી દો, એટલે કે વારસદારોના નામો ચડાવવાની કામગીરી કરી દો તો તમારી નોંધ છે દોસ્તો તે નામંજૂર કરવામાં આવશે, જેથી કરીને જે કોઈ પણ વ્યક્તિ હયાત છે, જમીન ઉપર બોજો ચાલે છે અને તમે નામ ચડાવવાની કામગીરી કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો। પહેલાં બોજો ક્લિયર કરો, ત્યારબાદ નામ ચડાવવાની કામગીરી કરો। હવે સેમ વસ્તુ દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ છે તેમના વારસદારોના નામ 7/12ની અંદર ચડાવવાના છે, પરંતુ કન્ડિશન એ છે કે જે કોઈ પણ વ્યક્તિના નામે 7/12 ચાલે છે તે વ્યક્તિનું અવસાન છે। હવે અવસાનના કિસ્સામાં દોસ્તો વારસદારોના નામ ચડાવવાના હોય અને જમીન ઉપર 7/12માં બોજો ચાલતો હોય તો ભરવો પડે કે ન ભરવો પડે, આ ઘણા બધા લોકોનો પ્રશ્ન છે દોસ્તો। તો મરણના આધારે જો વારસદારોના નામ ચડાવવાના હોય ને દોસ્તો તો તમારે જમીન ઉપર બોજો ભરપાઈ કરવાની જરૂર રહેશે નહીં। 7/12માં ભલે બોજો ચાલતો હોય, 7/12માં બીજા હકની અંદર દોસ્તો બોજો ભલે બોલતો હોય પણ તમારે ભરપાઈ કરવાની જરૂર રહેશે નહીં। અવસાનના કિસ્સામાં કોઈ પણ બેંક કે મંડળીમાંથી બોજો હશે તો પણ 7/12માં ગુજરનાર વ્યક્તિના વારસદારોના નામ છે દોસ્તો તે 7/12ની અંદર ચડી જશે। આવું એટલા માટે દોસ્તો કારણ કે હયાતીના કિસ્સામાં જે વ્યક્તિએ બોજો ઉપાડેલો છે તે વ્યક્તિ હયાત છે, એટલા માટે તમારે બોજો છે તે ભરપાઈ કરવો પડે, પરંતુ વારસાઈના કિસ્સામાં જે વ્યક્તિએ બોજો ઉપાડેલો હતો તે હવે અવસાન થઈ ગયો છે તો તેના વતી અરજીને તેવું કોણ રજૂ કરે, એટલા માટે વારસાઈના કિસ્સાની અંદર તમારે બોજો છે તે ભરપાઈ કરવાની જરૂર નથી। વારસાઈના કિસ્સામાં તમારા પિતાના કે માતાના જે કોઈ પણના નામે જમીન ચાલતી હોય તેમના મરણના આધારે મરણનો દાખલો તમે રજૂ કરશો, જેના આધારે વારસદારોના નામ છે તેની ચડાવવાની કામગીરી છે, પ્રોસેસ છે દોસ્તો તે થઈ જશે। બોજો ક્યાં ક્યાં કામમાં નડે છે દોસ્તો, તો કે તમારે જમીનની અંદરથી નામ કમી કરવા હોય, હયાતીમાં નામ ચડાવવા હોય, ત્યારબાદ ભાઈભાગ વહેંચણીની કામગીરી કરવી હોય, ત્યારબાદ વેચાણ દસ્તાવેજ કરવો હોય, તો આ બધા કામો માટે તમારે બોજો છે તે નડતરરૂપ થાય છે, જેથી કરીને આવા કામો તમે કરાવો ત્યારે તમારે બોજો છે તે કઢાવવો જરૂરી છે। હવે એક પ્રશ્ન પણ ઘણા બધા લોકોનો હોય છે કે ભાઈ બોજો ભરપાઈ કરી દીધો છતાં પણ અમારે આ કામગીરી અમે કેવી રીતે ન કરાવી શકીએ, તો એવામાં તમારે શું કરવાનું છે કે તમારે બોજો તો તમે ભરપાઈ કરી દીધો તે તો વાંધો નહીં, પરંતુ 7/12ની અંદરથી ક્લિયર કરાવવા માટે તમારે મંડળીમાંથી કે બેંકમાંથી એનઓસી લાવવું પડે છે અને એનઓસી લાવીને તમારે મામલતદાર કચેરીની અંદર રજૂ કરવાનું રહેશે, કારણ કે બોજો તો તમે જે મંડળી સાથે વહીવટ તમારો છે તે તમે ખતમ કરી દીધો છે, પરંતુ 7/12ની અંદરથી કઢાવવા માટે તમારે શું કરવાનું રહેશે તો કે આવી રીતનું એનઓસી લાવી અને તમારે મામલતદાર કચેરીની અંદર આપવાનું છે, ત્યારબાદ જ 7/12ની અંદરથી નીકળે છે। 7/12ની અંદરથી ઓટોમેટિક ના નીકળી જાય, એટલા માટે આ કામગીરી તમારે ફરજિયાત કરવાની રહેશે। અને તમને બંનેમાં તફાવત સમજાઈ ગયો હશે દોસ્તો કે વારસાઈ કરો ત્યારે બોજો છે તેને કમી કરવાની જરૂર નથી, પરંતુ હયાતીમાં હક દાખલ કરો એટલે કે કોઈ વ્યક્તિ પોતે જાતે હાજર રહીને હયાત છે તે પોતાના વારસદારોના નામ ચડાવે ત્યારે બોજો છે તે તમારે ભરપાઈ કરવાનો રહેશે। તો આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ 2 પોઈન્ટ છે તેના તફાવત વિશે સમજ આવી ગઈ હશે અને વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય ને દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।